Good morning, students. In last lecture, we have completed properties of some controls. Now, today I am going to explain first drop-down control. In between આપણે થોડોક ગેપ આવી ગયો છે. જો તમારી રિક્વાયરમેન્ટ્સ હોય તો આગળના વિડીયો ફરીથી એકવાર રિપીટ કરી શકો છો. ઓલરેડી યુટ્યુબ ઉપર છે જ. સો રિક્વાયરમેન્ટ હોય તો તમે એને ફરીથી વ્યૂ કરી શકો છો. આપણે આ લેક્ચરમાં ડ્રોપ ડાઉન કંટ્રોલ જોવાના છીએ. એક કંટ્રોલ આપણે લેશું અહીંથી ને drop down list control. I am adding one control here. Before that I am adding one label here. Adding some space between it. Setting name LBL city to display city. Setting text property here like enter city. આપણે ઘણીવાર જોઈએ છીએ ઓનલાઈન તમે ફોર્મ ફિલ કરતા હોય ઓન ધેટ ટાઈમ લાઈક નેમ માટે તમે ટેક્સ્ટ બોક્સ જોવો છો. સરનેમ હોય તો ત્યાં પણ ટેક્સ્ટ બોક્સ જ છે ઓલવેઝ. આફ્ટર ધેટ સિટી તમારે સિલેક્ટ કરવાનું હોય તો ઓન ધેટ ટાઈમ ત્યાં તમને ડ્રોપ ડાઉન આપેલું હશે. ઘણીવાર એવું હોય છે, ઘણીવાર ટેક્સ્ટ બોક્સ પણ હોઈ શકે છે, બટ સમટાઈમ્સ ધેટ ઇઝ પોસિબલ ધેટ ડ્રોપ ડાઉન ઇઝ ધેર. સો ઇન ધેટ યુ નીડ ટુ સિલેક્ટ સિટી. ફિક્સ જે વેલ્યુ છે એમાંથી તમારે સિલેક્ટ કરવાની રિક્વાયરમેન્ટ હોય, ઓર જરૂરી નથી સિટી માટે જ યુઝ કરીએ. જ્યાં પણ એવી રિક્વાયરમેન્ટ હશે કે ફિક્સ વેલ્યુ છે, ઇન ધેટ યુ નીડ ટુ સિલેક્ટ પર્ટિક્યુલર વેલ્યુ. સો એટ ધેટ ટાઈમ તમારે ડ્રોપ ડાઉન યુઝ કરવું પડશે. Okay, we just said label properties. That one is id and text property. Now we are setting drop down list property. So I am giving its id here ddl for drop down and city. Now I am adding value. We can add city from items property. When I am clicking here in items, then it will show this will display. Now click on add button. Text and value property, like I am adding city name here, Rajkot. Then Ahmedabad. Surat. Baroda. મુંબઈ. ઓકે, તો આવી રીતે આપણે ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલ જે છે એડ કરાવી શકીએ છીએ. નાઉ our requirement is that when city is selected, on that time in next label it should be display. જ્યારે પણ આપણે સિટી સિલેક્ટ કરીએ ત્યારે એ સિટીનું નેમ લેબલમાં ડિસ્પ્લે થાય. સો ફોર ધેટ we requirement one label, we need to add one label
I added here. Now I'm removing text from the label and setting id lbl city already set in enter city label. So we need to give different name, lbl city display. ઓકે, અહીંયા હું એનો આઈડી રાખી દઉં છું lbl city display. When it will display in the city label, city label, when I will select city from drop down list, at that time that city name will display here label city display. રન કરીને એકવાર શો કરી દઉં કે કેવી રીતના આપણે ત્યાં ડિસ્પ્લે કરાવવાનું છે. Okay, if I am setting here Surat, then Surat name will display here in the label, right? So now I am adding code for it. હવે મેં તમને હમણાં કીધું કે ક્યારે ડિસ્પ્લે થવું જોઈએ, when it should be display, જ્યારે આપણે આમાંથી સિટી સિલેક્ટ કરીએ ત્યારે, on that time ત્યારે જ આપણે ડિસ્પ્લે થવું જોઈએ. સો એના માટેની એક પ્રોપર્ટી આવે છે, સોરી ઇવેન્ટ આવે છે, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટ. ઓકે, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટ છે. It is default event. Like I am double clicking on it, selected index change event will be open. જો કોઈ એવી ડિફોલ્ટ ઇવેન્ટ છે એ નથી તો આપણે ઓન ધેટ ટાઈમ અહીંયાથી જે તે ઇવેન્ટ્સ છે પ્રોપર્ટી વિન્ડોમાં એક અહીંયા આપેલું છે ઇવેન્ટ્સ. સો લાઈક ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ છે તો ઓન ધેટ ટાઈમ યુ જસ્ટ નીડ ટુ ડબલ ક્લિક હિયર in .cs ફાઇલ, ઇવેન્ટ ત્યાં રિટર્ન થઈને આવી જશે. આપણને અત્યારના સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જની રિક્વાયરમેન્ટ છે તો એ આવી ગયું છે. નાવ અગેન ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ, આપણે પર્ટિક્યુલરલી વેલ્યુ શો કરાવડાવી છે કોઈ ઓબ્જેક્ટ પર. સો ઓબ્જેક્ટ નેમ શું છે, lbl city display ડોટ, એની પ્રોપર્ટી કઈ યુઝ કરશું આપણે, ટેક્સ્ટ. વી આર શોવિંગ ટેક્સ્ટ, સો ટેક્સ્ટ પ્રોપર્ટી એન્ડ ઇક્વલ ટુ વેલ્યુ. વેલ્યુ ક્યાંથી આવશે, ડ્રોપ ડાઉનમાંથી આવશે કે જેનું આપણે નેમ આપેલું છે ddl city ડોટ સિલેક્ટેડ વેલ્યુ. જે આપણે ડ્રોપ ડાઉનમાં વેલ્યુ સિલેક્ટ કરી હશે એ વેલ્યુ જ ત્યાં આવે. યસ, થોડીક આગળ ટેક્સ્ટ એડ કરાવડાવી દઉં એન્ડ કોન્કેટ સાઇન માટે પ્લસની સાઇન એડ કરું છું, અધરવાઇઝ એરર આવશે ત્યાં. યુ હેવ સિલેક્ટેડ and then city name. હવે આપણે રન કરાવીને જોઈએ. Okay, wait a second. યસ, હજી એક પ્રોપર્ટી છે એ સેટ કરવી પડશે. ડ્રોપ ડાઉન લિસ્ટ ની પ્રોપર્ટી આવે છે ઓટો પોસ્ટ બેક. ટ્રુ એન્ડ ફોલ્સ હશે, અત્યારે ફોલ્સ હતી, હવે હું ટ્રુ સેટ કરું છું અને અગેન રન કરાવડાવું છું પ્રોગ્રામ. ઓકે, હવે ત્યાં ડિસ્પ્લે થાય છે આપણે જે સિટી સિલેક્ટ કર્યું હશે એનું નેમ. અને ક્યારે શો કરશે, વેન ઇટ વિલ શો,
when we select any city from the drop down, એટલે કે ઇવેન્ટ એની કઈ ફાયર થશે કે જ્યારે અહીંયાથી કોઈ પણ વેલ્યુ ચેન્જ થતી હોય, ધેટ મીન્સ કે એની ઇન્ડેક્સ, રાજકોટની ઇન્ડેક્સ 0 હશે, અમદાવાદની 1 હશે, સુરતની 2 હશે, બરોડા ઇક્વલ ટુ 3 એન્ડ મુંબઈ ઇક્વલ ટુ 4. સો જ્યારે પણ એની વેલ્યુ ચેન્જ થશે ત્યારે જ આ કોડ રન થઈ શકશે, કેમ કે ત્યારે જ એ ઇવેન્ટ કોલ થાય છે. ધેટ વન ઇઝ સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ. Okay, write down this program in journal. Next program જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામ છે આપણો એક લોગિન ફોર્મ જે છે એ આપણે અહીંયા લઈએ છીએ. લોગિન ફોર્મ માટે થઈને એક પ્રોપર ફોર્મેટ જોઈએ, સેન્ટરમાં ડેટા ડિસ્પ્લે થવો જોઈએ, પ્રોપરલી ડિસ્પ્લે થવો જોઈએ. તો એના માટે એક રિક્વાયરમેન્ટ છે, આપણે ટેબલ એડ કરાવી શકીએ. ટેબલ વિચ યુ ઓલરેડી લર્ન ઇન ફર્સ્ટ સેમેસ્ટર ઇન HTML, એ જ તમારે અહીંયા આવવાનું છે. So we can add table with two different ways. First one જે ઓલરેડી તમે સેમેસ્ટર ફર્સ્ટમાં શીખી ગયા છો એ જ રીતે હું પહેલા એડ કરાવડાવું છું. Adding table tag, and that need to add tr tag, and in between td tag. Again I added 3 rows here. Now in the td tag we can add label. If I want to add a label, I'm just double clicking here. Again I need to add one text box here. I'm અહીંયા હું એક કર્સર અહીંયા સેટ કરાવડાવું છું. I'm setting cursor here, and text box same is again label, and text box. Now we can see also in design view. Okay, આ એક ટેબલ આવી ગયું છે. Yes, height width alignment આપણે સેટ કરાવડાવેલા નથી એટલે આ રીતના આપણને ડિસ્પ્લે થાય છે. We can set height width and alignments. એન્ડ આપણે અત્યાર સુધી જે વર્ક કર્યું એ સોર્સમાંથી કર્યું, અને હજી એનાથી ને વધારે આપણે ટેબલ આખું જે છે એ અહીંથી પણ સેટ કરાવડાવી શકીએ છીએ ફ્રોમ ધ ડિઝાઇન વ્યૂ, જેવી આપણી રિક્વાયરમેન્ટ એ રીતના. Okay, height and width both are changed, and yes, style tag is added here. Sorry, style property ની જેમ વર્ક કરશે, not tag, it's not a tag.
Now we can here one button we can add here button for login. ઓકે, આ રીતે પણ ડિઝાઇન થઈ શકે છે. હવે હું તમને સેકન્ડ વે દેખાડું છું કે કેવી રીતના આપણે ડિઝાઇન કરી શકીએ છીએ આ ટેબલ. સો એના માટે પહેલા હું આ એક ટેબલ આખો ડિલીટ કરી દઉં છું. સિલેક્ટિંગ વોલ ટેબલ એન્ડ ડિલીટ બટન. વન ટાઈમ સોર્સમાં પણ ચેક કરી લઈએ. ઓકે, નાઉ we are adding table from design window. To add table from design window, click on table, then insert table. How many rows we need to add? First heading, second row for enter username, third row for enter password, and fourth row for button. So we requirement 4 row and 2 column. Yes, અહીંયા by default size 100% આપેલી છે. That means કે full page ની size આવી જશે. આપણે requirement કેટલી છે? Like we can also set pixels here or in percentage. I am giving 30% of the page. Cell padding and cell spacing already set. If requirement we can change it. Then border size we are applying 1. If requirement of color you can set color from here, many colors showing, and more colors માંથી આપણે જઈને બાકીના કોઈ પણ કલર સિલેક્ટ કરી શકીએ છીએ. બેકગ્રાઉન્ડ જે છે આ બોર્ડરનો કલર છે. After that background color you can also set, or background picture if requirement you can set from here. હા, background picture તમારે સેટ કરાવડાવવું હોય તો you just need to first add pictures here. Where in the solution explorer. Okay, I am giving escape button to show you how to add pictures. I can add pictures from here. ઓકે, આપણે પિક્ચર્સ એડ કરવા માટે થઈને ઓપન ફોલ્ડર ઇન વિન્ડોઝ એક્સપ્લોરર કરશું એન્ડ કોઈ પણ પિક્ચર આપણી પાસે સેમ્પલ પિક્ચર્સમાં થોડાક ઇમેજીસ છે. સો એક ઇમેજ કોપી કરી અને આપણું જે અત્યારના પ્રોજેક્ટનું ફોલ્ડર છે ઓર વેબસાઇટનું ફોલ્ડર છે એની અંદર હું એડ કરાવી દઉં છું. ક્લોઝ કરી દઉં છું. આપણી વેબસાઇટ 1 નામનો તેના વેબસાઇટ છે. we just need to refresh. okay, 1.jpg is now available. so આ રીતના આપણે ઇમેજ એડ કરાવડાવી શકીએ છીએ. અગેન બેક ટુ ટેબલ. તમે ડિઝાઇન ઉપર ક્લિક કરશો પછી જ ટેબલ શો કરશે. અગેન ક્લિક ઓન ઇન્સર્ટ ટેબલ. 4 row is required and 2 column. Percentage 30. Okay, now I'm clicking on OK button. Yes, alignment હજી સેન્ટર નથી આવ્યું. એક સેન્ટર કરી દઉં સોર્સ માંથી. Align center. First row is heading, so we no need to tab. So I need to merge it. I am now merging it. Both selected, both tab is selected, and right click on it, modify, and click on merge cell. ઓકે, આ રીતે આપણે મર્જ સેલ કર્યા છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. જો ફર્સ્ટ ટેબ ફર્સ્ટ ટીડી સિલેક્ટ રાખ્યું છે,
એન્ડ માઉસથી લેફ્ટ ક્લિક કરી રાખ્યું છે એન્ડ રાઈટ સાઈડ હું લઈ જાઉં છું માઉસને ત્યાં. નાવ 2 TD are selected. Right click on it, select modify and merge cell. So અહીંયા આપણને merge cell થઈ ગયું છે. or you can set from source. તમે અહીંયા colspan equal to 2 કરશો ને એક TD remove કરી દેશો એટલે એ જ થઈ જશે. Now I am adding one label here. Yes, of course, alignment should be center. So I am selecting this TD tag. Okay, અહીંયા બારે હું ક્લિક કરું છું. That one is TD tag. Its properties showing in that alignment setting center. Okay, now label જે છે એની આપણે ID property નથી સેટ કરાવડાવતા because ક્યાંય કોડિંગમાં યુઝ કરવાના નથી. Just it's a heading login form. Applying heading here. Font property નો પણ આપણે અહીંયા યુઝ કરી લઈએ છીએ. બોલ્ડ રાખીએ true. And yes, of course, થોડીક સાઇઝ જે છે એ વધારીએ છીએ. Okay, now enter username. I'm again adding one label for enter password. Here one text box for username and one text box for password and one login button here. Setting all ID ન સેટ કરાવીએ તો ચાલે because આનું આપણે પ્રોગ્રામિંગ પર્પઝ થ્રુ કંઈ યુઝ કરવાના નથી. ઓબ્વિયસલી એક ટેક્સ્ચર ડિસ્પ્લે થવી જોઈએ એના માટે છે. સો આનું ID સેટ નથી કરાવતો. એન્ટર username enter password login. I'm setting name here because e.cs ફાઇલમાં પણ ત્યાં શો થવાનું જ છે. અને જ્યારે મલ્ટિપલ બટન્સ ઘણા બધા બટન્સ હશે ત્યારે તમારે કયા બટનમાં કયો કોડ લખવો એ કન્ફ્યુઝિંગ થશે જો નેમ નહીં આપેલા હોય તો. અહીંયા તો આપણે એક જ બટન છે પણ રેગ્યુલર પ્રેક્ટિસ એ રાખીએ કે જે રિક્વાયરમેન્ટ હોય એના બધાના નેમ આપણે સેટ કરાવશું. btn login આ બેનો આપણે પ્રોગ્રામિંગ પર્પઝ થ્રુ યુઝ કરવાના જ છીએ. txt uname txt password. થોડીક સાઇઝ ટેબલની ઇન્ક્રીઝ કરવાની જરૂર છે તો હું એને ડિઝાઇનમાંથી જ કરી દઉં છું. ઓકે, આ તમારું એક લોગિન ફોર્મ ડિઝાઇન કમ્પ્લીટ થઈ. તમારે પણ આ રીતે જ વર્ક કરવાનું છે બીકોઝ હિયર ટેબલનો યુઝ આવી જશે. દેન બધા કંટ્રોલ્સ આપણે જે લઈએ છીએ અને એક પ્રોપરલી સેન્ટરમાં ડિસ્પ્લે કરાવડાવીએ છીએ એનો બધાનો યુઝ થઈ જાય એટલે તમારે કમ્પ્લીટ કરવાનો છે આ પ્રોગ્રામ. હું આ જ પ્રોગ્રામમાં થોડુંક હજી આગળ વધાર્યો છું. પ્રોગ્રામિંગ આપણે કરશું આમાં. આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી હજી આમાં નથી આવી એટલે જનરલી શું હોય છે કે યુઝરનેમ એન્ડ પાસવર્ડ જે છે એ ડેટાબેઝ પર ચેક થતા હોય એન્ડ આફ્ટર દેટ લોગિન થઈ નેક્સ્ટ પેજ ઉપર શો થતું હોય. હિયર ડેટાબેઝ કનેક્ટિવિટી ઇઝ ઇન થર્ડ ચેપ્ટર. સો આપણે વિધાઉટ ડેટાબેઝ કનેક્ટિવિટી એક કામ કરી શકીએ, યુઝરનેમ એન્ડ પાસવર્ડ જે છે એ ફિક્સ રાખીએ એન્ડ આફ્ટર ક્લિક ઓન લોગિન એન્ડ યુઝરનેમ એન્ડ પાસવર્ડ જે ફિક્સ આપણે સેટ કરાવડાવેલા છે એ હોય તો સેકન્ડ પેજ ઉપર આપણને લઈ જાય. અધરવાઇઝ ઇટ વિલ શો અ મેસેજ યુઝરનેમ ઓર પાસવર્ડ ઇઝ નોટ પ્રોપર. ઓકે, તો એના માટે થઈ પહેલા હા એક આની પ્રોપર્ટી સેટ કરાવશું. વી નીડ ટુ સેટ વન પ્રોપર્ટી હિયર. That one is text mode property
and I am setting password in the text mode property. So જ્યારે અહીંયા એન્ટર કરે ત્યારે એસ્ટેરિસ્ક સાઇન આવી જશે જે યુઝરને નોર્મલી ન દેખાતી હોય. Next one, we need to add one more page. How we can add one more page? Right click, add new item, select web form. જે રિક્વાયરમેન્ટ હોય અહીં આપણે પેજ નેમ આપી દઈએ છીએ હોમ and add button. I also rename of this page default ની જગ્યાએ હું name આપી દઉં છું એનું login. Now double click on login button. By default event is click event of the button. તો અહીંયા એ event આવી જાય છે login button ની click event button ની click event આવે છે. I am setting username and password. Username is mvm space college and password is mvm. If I am entering this detail, then I can log in. Here we cannot use database because database is in third chapter. હજી તમને explain નથી કર્યું. database connectivity ને બધું આગળ આવશે, હજી વાર છે એના માટે. So આપણે without database એક fixed value static value રાખી and work કરીએ છીએ. Database is same as we already completed that topic in last semester. Same as એવી રીતે જ આવશે database જે C# માં આવી ગયું છે. SQL Server Edge છે અહીંયા. Okay, I need to write code here. So username equal to mvm space college and password is mvm. Then I can log in. So first we need to add if condition because I am checking here if these both details are proper, then transfer to home page. So if condition txt username dot its text property equal to in double quote value should be in double quote mvm space college and text password dot text equal to mvm. If this both detail is proper, then user should be transferred to home page. For that, here we can use response dot redirect. Response dot redirect જે છે એ આપણને નેક્સ્ટ કયા પેજ ઉપર લઈ જાવું એ રીડાયરેક્ટ કરે છે અને રિસ્પોન્સ એટલે આપણને એક રિસ્પોન્સ આપે છે ઓબ્જેક્ટ છે response.redirect. Our page name is home. Okay, H capital છે home.aspx and semicolon. What if username and password if anyone is wrong or both is wrong? તો શું થશે? So I am writing here else condition else if condition માં else આપણે લખીએ છીએ. I will display one error message response dot write. Yes, we can also add one label here in the next to login button. I will add here after that both method થઈને possible છે. response dot write થઈને page ઉપર write થઈને આવશે આપણે જે message આપશું એ username or password is wrong. और આપણે અહીંયા લખીએ not proper.
અને જો લોગિન થઈ જાય તો હોમ પેજ ઉપર જશે, ત્યાં આપણે એટલું એક લખી નાખીએ, લેબલ અને ટેક્સ્ટ પ્રોપર્ટી વેલકમ ટુ અવર, લાઈક એક સાઇટનું એક્ઝામ્પલ છે, લાઈક વેબસાઇટ ઉપર આવી રીતના હોય તો વેલકમ ટુ અવર સાઇટ, વેબસાઇટ. ઓકે, હવે પ્રોગ્રામ રન કરાવીએ. લેટ્સ સી આઉટપુટ. Username, first I am entering wrong MVM, username and password MVM. Username or password is not proper. હવે આ મેસેજ જે છે એ તમારે ઇન કેસ અહીંયા જનરલી તમે એવું જોતા જોઈશું, જે બટન છે કે એની બાજુમાં કે એટલામાં નિયરલી ત્યાં શો થતો હોય છે. સો આપણે એવી રીતે પણ હમણાં જોશું, પણ એક વખત પ્રોપર યુઝરનેમ અને પાસવર્ડ બે જોઈ લઈએ તો વર્ક કરે છે પ્રોપરલી. MVM college and MVM. Now I am logging here and welcome to our website. એવો એક મેસેજ આપણે અહીંયા શો કરી દીધો છે. That means કે લોગિન પ્રોપરલી વર્ક કરે છે. ઓકે, હવે એક બીજું મેં તમને હમણાં કીધું હતું કે આપણે ત્યાં ઉપર ડિસ્પ્લે નથી કરાવડાવું, તો રિસ્પોન્સ ડોટ રાઇટ આપણે એક યુઝ આવી જાય એટલા માટે જ મેં લીધેલું છે અહીંયા, કે રિસ્પોન્સ ડોટ રાઇટથી તમે ફોર્મ ઉપર કે આપણા પેજ ઉપર પ્રોપરલી મેસેજ ડિસ્પ્લે કરાવી શકો છો. હવે આપણે એવું કરીએ છીએ, એક લેબલ લઈ લઈએ જે ફોર્મની બાજુમાં જશે, અહીંયા એટલે લોગિન બટનની બાજુમાં જશે અને ત્યાં મેસેજ ડિસ્પ્લે થાય. સો આઈ એમ ગિવિંગ નેમ હિયર LBL message, MSG using short form, and removing text property here. Now in else I will write here LBL message dot text equal to username or password is not proper, or any message related to, you can give this. Please enter proper username or password કે જે કાંઈ મેસેજ આપો એ. હવે આપણે રોંગ એન્ડ ડિટેલ્સ એન્ટર કરીએ છીએ. MVM, again MVM, username or password is not proper. ઓકે, તો તમારે આ પ્રોગ્રામ જર્નલમાં લખવાનો છે આટલે સુધીનો. આપણે ફોર્મ જે છે એ કેવી રીતના એડ કરાવડાવ્યું છે એકવાર વધારે શો કરી દો. રાઈટ ક્લિક, એડ ન્યૂ આઇટમ, સિલેક્ટ વેબ ફોર્મ, ડિફોલ્ટ ડોટ SPX ની જગ્યાએ તમે નેમ તમારું જે રિક્વાયરમેન્ટ હોય એ સેટ કરી શકો છો. યસ, આ એક ધ્યાન રાખવાનું કે પ્લેસ કોડ ઇન સેપરેટ ફાઇલ, તમારે .cs ફાઇલ અલગથી બનાવવાની છે તો તમે પ્રોપરલી યુઝ, આપણે એ રીતે જ યુઝ કરીએ છીએ. અધરવાઇઝ જો આ સિલેક્ટેડ નહીં હોય તો એનો પ્રોબ્લેમ એક આવે છે, પ્રોબ્લેમ નહીં પણ અલગ રીતે આવે છે કે SPX ફાઇલની અંદર જ આપણે CS ફાઇલનો કોડ બિહાઇન્ડ ફાઇલનો જે કોડ આવે છે એ જ ત્યાં આપણે એડ કરાવડાવી શકીએ. બેની સેપરેટ ફાઇલ ક્રિએટ નથી થતી. સો આપણે જે વર્ક કરીએ છીએ એમાં અહીંયા ચેકબોક્સ આપેલું છે, સિલેક્ટેડ રાખવાનું, પ્લેસ કોડ ઇન સેપરેટ ફાઇલ એન્ડ સિલેક્ટ માસ્ટર પેજ. અત્યારે નહીં આવે, માસ્ટર પેજ શું છે એ બધું પછી આવશે, પણ આ અત્યારે સિલેક્ટ કરવાનું નથી. એન્ડ ખાસ અહીંયા ધ્યાન રાખજો, વિઝ્યુઅલ C# છે, તમારે જે વેબસાઇટ ક્રિએટ કરવાની છે એ C# છે. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણે C# ઉપર વર્ક કરીએ છીએ. VB
.NET અહીંયાથી સિલેક્ટ થઈ ગયું હશે તો તમારી કોડ બિહાઇન્ડ ફાઇલનું એક્સટેન્શન .cs ની જગ્યાએ .vb હશે. તો આપણે સિલેક્શન C# છે અને ત્યાર પછી ક્લિક એડ આપી દેવાનું એટલે પેજ એડ થઈ જશે. ઓકે, થેન્ક યુ. આજ માટે આપણે આટલું રાખીએ છીએ.